ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા કરેલા ખોટા કેસ પાછા ખેંચવા બાબત ઠાકોર સમાજ, આદિવાસી સમાજ, ક્ષત્રિય સમાજ અને દલિત સમાજના લોકો પર થયેલા ખોટા કેસો પણ પરત ખેંચો તેવી માંગણી ગોપાલ ઇટાલિયાએ કરી છે. આ માંગણી થવાનું કારણ છે પાટીદાર આંદોલનના કેસ પાછા ખેંચવાની હાર્દિક પટેલે કરેલી જાહેરાત. ટૂંકમાં હાર્દિક પટેલ કે જેઓ ભગવાન રામની ખિસકોલીની જેમ કામ કરવા ભાજપમાં ગયા અને ખિસકોલીમાંથી સીધા ધારાસભ્ય બની ગયા, તેમના પર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવાનો મામલો બરોબરનો હવે ગરમાયો છે. સાથે જ હાર્દિક પટેલની જૂની ટ્વીટ યાદ કરીને લોકો હાર્દિક પટેલને મજાકનું સાધન પણ બનાવી રહ્યા છે. વિગતે વાત કરીએ આ સમગ્ર ઘટનાક્રમની કે કયા નેતાએ શું કહ્યું અને હાર્દિક પટેલની જૂની ટ્વીટ્સને લઈ હવે તેઓ ફરી વખત કેવા ભેરવાતા જોવા મળી રહ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક સમયે હાર્दिक पटेल कहता था कि अगर सुबह का देशद्रोही शाम को भाजपा में जुड़ जाए तो उसे देशभक्त कहते हैं. પણ હવે ભાજપની જ સરકારે રાજદ્રોહનો કરેલો કેસ હાર્દિક પટેલ પરથી અને તેમના સાથીદારો પરથી પરત ખેંચી લીધો છે તેવા સમાચાર હાર્દિક પટેલે આપ્યા છે, નહીં કે સરકારે. પણ આ સમાચારે અન્ય સમાજના આંદોલનકારીઓ પર થયેલા કેસને લઈને વિવાદ જન્માવ્યો છે અને હવે બળતામાં ઘી હોમવાનું કામ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ એક લાંબો લચક પત્ર મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને CR પાટીલને લખી અને કામ કરી નાખ્યું છે. આમ તેમણે આ પત્ર લખી કહેણ મોકલ્યું છે કે ક્ષત્રિય, દલિત, આદિવાસી અને ભરવાડ સમાજ સહિત પોલીસ આંદોલન અને નોકરી તેમજ પેપર લીક મામલે આંદોલનમાં પણ કેટલાક ખોટા કેસ કરવામાં આવ્યા છે. તે કેસ પણ હાર્દિક પટેલ પરથી ખેંચાયેલા કેસની માફક જ પરત ખેંચી લેવા જોઈએ. આ પત્રમાં આખી યાદી બનાવી ક્યાં ક્યાં કેસ કરવામાં આવ્યા છે તેની વિગતો પણ લખવામાં આવી છે. સાથે જ શરૂઆતમાં કહેવામાં આવ્યું છે કે ભ્રષ્ટ ભાજપની સરકાર દ્વારા ગુજરાતના વિવિધ સમાજને ખૂબ જ અન્યાય કરવામાં આવેલ છે. અન્યાયથી પીડિત વિવિધ સમાજ જ્યારે ન્યાય માગવા માટે આંદોલન કરે ત્યારે તાનાશાહ ભાજપ સરકાર દ્વારા ખોટા કેસ કરવામાં આવે છે. આમ ગુજરાતના વિવિધ સમાજના આંદોલનને દબાવી દેવા માટે કરવામાં આવેલા ખોટા કેસ પાછા ખેંચવા જરૂરી છે. આ ગોપાલ ઇટાલિયાએ સરકારને હાર્દિક પટેલ પરના કેસ પાછા ખેંચવા મામલે આવા શબ્દો લખી અને ભાજપ સરકારને આકરો ડોઝ આપી દીધો છે, જેના કારણે આગામી સમયમાં કેસ પરત ખેંચવાની માગ વધુ પ્રબળ બને તેવી સંભાવનાઓ પણ જોવા મળે છે. સાથે જ આજે એક સમયે હાર્દિક પટેલના સાથીદાર રહેલા લલિત કગથરાનું પણ આ મામલે એક નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે કહ્યું કે આંદોલન કરે તો રાષ્ટ્રદ્રોહી અને ભળી જાય ભાજપમાં તો કેસ પાછા ખેંચી લેવાના. આમ થોડી ચાલે. આમ લલિત કગથરાના નિવેદન પરથી હાર્દિક પટેલની જ एक ट्वीट याद आवे छे, जेमा हार्दिक पटेले लख्यू है कि जनता द्वारा चुने हुए प्रतिनिधि जनता से द्रोह कर अपने स्वार्थ के लिए पार्टी बदलते हैं, तब ऐसे स्वार्थी नेताओं को चौराहे पर खड़ा कर चप्पलों से पीटना चाहिए. આ ટ્વીટ હાર્દિક પટેલે પોતાના ટ્વિટર હેન્ડલ પર 17 માર્ચ 2020ના રોજ કર્યું હતું. બાદમાં તેઓ કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા. આ પહેલા તેમણે એવું પણ કહ્યું હતું કે રાજકારણમાં હું ક્યારેય નહીં આવું અને કેટલીક માના ધાવણની પણ વાત કરી હતી. ખેર, હવે તેઓ ભાજપમાં ધારાસભ્ય છે. જોકે તેઓ ભાજપમાં જોડાયા ત્યારે આ બધા જ સવાલો તેમની સામે આવ્યા હતા, પણ તેમને કોઈ પ્રતિક્રિયાઓ આપવાના બદલે ખિસકોલી બની ભાજપમાં કામગીરી કરવાનું વધુ સારું સમજ્યું હતું અને જેના પરિણામે આજે હાર્દિક પટેલ ધારાસભ્ય પણ બની ગયા છે. હાર્દિક પટેલે કેસ પરત ખેંચાયાની જાહેરાત કરતાની સાથે જ પાટીદાર આંદોલનના નેતા અને એક સમયે હાર્દિક પટેલના જ સાથીદાર કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું કે સરકારે ખૂબ મોડું કર્યું છે. આ કામ પહેલાં કરવાનું હતું. આ કાર્ય કરવાની સાથે જ તેમણે સરકારને આડે હાથ લીધા અને તેમણે કહ્યું કે જે તે સમયે પાટીદારોને આપેલા વચનમાંનું એક પણ વચન આ સરકારે હજુ સુધી પાડ્યો નથી. સીધો જ હું આક્ષેપ કરું છું, જેમાં માગણી હતી કે કેસ પરત ખેંચી લેવા, આંદોલનમાં મોત થયેલા યુવાનોને વળતર અને તેમના પરિવારના સભ્યને સહકારી સંસ્થાઓમાં નોકરી, આ 3 માગણી સરકારે સ્વીકારી હતી. અહીં ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન સમયે કેટલાય લોકો જેલમાં ગયા હતા, તો 14 યુવાનોના મૃત્યુ પણ આંદોલનમાં સરકારની બર્બરતાના કારણે થયા હોવાનું પાટીદાર અનામત આંદોલન સમિતિના કેટલાય નેતાઓ જણાવી રહ્યા છે અને આ મુદ્દાને લઈ તેઓ અનેક વખત નિવેદનો પણ આપી ચૂક્યા છે. આ મામલે આપનું શું કહેવું છે? આ
અહેવાલ વિશે આપનું શું મંતવ્ય છે જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા